વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 12 ની અંદર ચેપ્ટર નંબર 3 પ્રવાહ વિદ્યુતનો અભ્યાસ કરી રહ્યા હતા. એની અંદર આપણે છેલ્લે સ્વાધ્યાયના દાખલા નંબર જોવા જઈએ તો 13 કેટલું 12 પત્યા હતા, બરાબર. પણ એમાં વચ્ચે 10મો એક્ઝામ્પલ આપણે છોડેલો હતો. પહેલા 10મો એક્ઝામ્પલ જોઈ લઈશું. તમને શું કહે છે 10મા એક્ઝામ્પલની અંદર? તો સ્વાધ્યાય એક્ઝામ્પલ નંબર 3.10. એક મીટર બ્રિજ આકૃતિમાં દર્શાવ્યા મુજબ જ્યારે અવરોધ y 12.5 ઓહમ હોય ત્યારે તેના છેડા એ થી તટસ્થ બિંદુ 39.5 સેન્ટીમીટર અંતરે મળે છે. તો અવરોધ x શોધો. શા માટે વિસ્ટોન અને મીટર બ્રિજમાં અવરોધો વચ્ચેનું જોડાણ જાડી ધાતુની પટ્ટી દ્વારા કરવામાં આવે છે? તો આપણે જે r ને સ્થાને શું લેવાનું છે? x. શું લેવાનું છે? r ને સ્થાને x. તો r બરાબર x, x ની કિંમત આપણે શોધવાની છે અને s બરાબર y, y ની કિંમત તમને આપી છે 12.5 અને l બરાબર તમને આપ્યા છે 39.5 સેન્ટીમીટર. ઓકે, તો આ વસ્તુ આપી છે, અવરોધ શોધવાનો છે. તો આપણે શું લઈશું? એક અને કઈ બ્રિજ છે? મીટર બ્રિજ. તો શું લખીશું? એક અને મીટર બ્રિજની સમતોલન સ્થિતિ. શું લખીશું? સમતોલન સ્થિતિ. પહેલો આપણે એક્ઝામ્પલ જોઈએ કને. તો આપણે શું આવશે કને? તો x upon y બરાબર l upon 100 માઈનસ શું થશે? l. x ની કિંમત કેટલી છે આપણી પાસે? શોધવાની છે. y ની કિંમત 12.5 ઓહમ. શું છે? 12.5. l ની કિંમત 39.5. 100 માઈનસ શું થશે? 39.5. તો અહીંયા x બરાબર 12.5 સામાન્ય કેટલા મળશે? અહીંયા કને 39.5 ભાગ્યા અહીંયા કને 61.5 કેટલા આવશે? 60.5. ત્યાં x બરાબર 12.5 ગુણ્યા 39.5 ભાગ્યા 60.5. ચલો ફટાફટ કેલ્સીનો ઉપયોગ કરો. શું જવાબ આવશે? તો કેલ્સીનો ઉપયોગ કરતા તમારો જવાબ આવશે અહીંયા કને 8.16. શું જવાબ આવશે? 8.16. 8.16 બરાબર. આ તમારો જવાબ. હવે તમે શું કહે છે? હવે જો x અને y ના સ્થાનોની અદલા બદલી કરવામાં આવે તો ઉપરના બ્રિજના તટસ્થ બિંદુનું સ્થાન શોધો. શું કરવામાં આવે છે? x અને y ની શું કરવામાં આવે છે? અદલા બદલી. શું કરવામાં આવે છે? અદલા બદલી કરવામાં આવે છે. એટલે x ની જગ્યાએ y અને y ની જગ્યાએ શું લેવાનું છે? x લેવાનું છે. તો આપણે શું શોધવાનું છે? બિંદુ. શું શોધવાનું છે? બિંદુ એટલે કે l. તો લખીએ x અને y ના સ્થાનની અદલા બદલી કરતા x બરાબર તમને કેટલા મળશે? તો x બરાબર તમારા માટે આવશે એક અને 12.5. કેટલા આવશે? 12.5 ઓહમ. કારણ કે x નું મૂલ્ય y નું મૂલ્ય ચેન્જ થઈ જશે અને y બરાબર કેટલા આવશે? તો 8.16 ઓહમ. શું આવશે? 8.16 ઓહમ. હવે લઈએ આપણે પાછું મીટર બ્રિજની કઈ સ્થિતિ? સમતોલન. કેવી સ્થિતિ? સમતોલન સ્થિતિ. તો આપણે શું લેશું? આપણે x upon y બરાબર l ડેશ upon 100 માઈનસ શું લેશું? l ડેશ. બંને રૂલ અલગ કરીએ. l ડેશ ભાગ્યા શું કરશું? 8. ચલો, x ની કિંમત આપણી પાસે કેટલી છે? 12.5. આ y ની કિંમત કેટલી છે? 8.16 બરાબર l ડેશ upon 100 માઈનસ શું કરી દઈશું? l ડેશ. ઓકે, આને અહીંયા ઉપર ગુણી દઈએ. ક્યાં ગુણી? અહીંયા. તો 12.5 કૌંસની અંદર 100 માઈનસ l ડેશ અને l ડેશ બરાબર 8.16. તો 12 ની અંદર ગુણો કેટલા થશે? તો 1250. કેટલા આવશે? 1250. અહીં કેટલા આવશે? 12.5 l ડેશ બરાબર 8.16 l ડેશ. 12.5 ને બીજી બાજુ મૂકી દો તો 1250 બરાબર 8.16 l ડેશ વત્તા 12.5 l ડેશ. સરવાળો કરો કેટલો થશે? એક અને તો 12 ને 8 20 અને 16 અને 50 એ થશે 66. ઓકે, 66 l ડેશ. એ શું આવશે સામે? 1250. તો l ડેશ બરાબર 1250 ભાગ્યા 20.66. ચલો, તો l ડેશ ની કિંમત કેટલી આવશે? શેમાં આવશે? સેન્ટીમીટર. શેમાં આવશે? સેન્ટીમીટરમાં. તો તમે જવાબ લાવશો l ડેશ ની કિંમત તમારે આવશે 60.5. કેટલું આવશે? 60.5.
તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો આ બંને મૂલ્યમાં ખાસ ફેરફાર છે કઈ અહીંયા 39.5 છે એ કેટલું છે 60.5 અહીંયા કેટલું આવ્યું તમારા માટે 60.5 જ આવ્યું તો આના માટે શું થાય કે જો તમે અદલા બદલી કરો છો મૂલ્યો કેવા રહેશે સમાન કેવા રહેશે મૂલ્યો સમાન રહે છે તો પ્રશ્ન આગળ શું પૂછે છે બ્રિજના તટસ્થ બિંદુ આગળ ગેલોમીટર અને બેટરીને અદલા બદલી કરતા શું થશે કોઈ ફેરફાર થશે ખરી તો ના કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી ઓકે તો ત્રીજો જવાબ શું આવશે કોઈ પણ પ્રકારનો ફેરફાર થાય નહીં ઓકે ચલો ફટાફટ લખી દેશું પછી આપણે આગળ જોઈએ चलो आगे बढ़िए एग्जाम्पल नंबर 13 11 और 12 આપણે ગણાઈ ચૂકેલા છીએ કોપર સુવાહકમાં મુક્ત ઇલેક્ટ્રોનની અંદાજિત સંખ્યા ઘનતા આપે બરાબર એટલે શું લેવાનું સ્મોલ m એકમ પદની સંખ્યા તો 8.5 ગુણ્યા 10 ની 28 ઘાત મીટર માઈનસ ક્યુબ આવા ઇલેક્ટ્રોનને 3 મીટર લાંબા તો l બરાબર તમને શું આપ્યું છે 3 મીટર લાંબા તારના એક છેડાથી બીજા છેડા સુધી ડ્રિફ્ટ થતા કેટલો સમય લાગશે તમે શું શોધવાનું છે t શોધવાનું છે તમને તારના આડછેદનું ક્ષેત્રફળ આપ્યું શું આપ્યું છે ક્ષેત્રફળ તો ક્ષેત્રફળ a બરાબર 2 ગુણ્યા 10 ની -6 ઘાત મીટર સ્ક્વેર અને i બરાબર આપ્યું છે તમને 3 એમ્પિયર શું આપ્યું છે 3 એમ્પિયર તો કઈ રીતે ફાઇન્ડ કરશું બોલો એકદમ સિમ્પલ પ્રશ્ન છે પણ શું કરી શકાય તો યાર થોડું ધ્યાન રાખીશું ड्रिफ्ट गति ने લીધે ઉદ્ભવતો પ્રવાહ I બરાબર NAVD ઇન્ટુ E અથવા QNAVD કરી તો Q ની કિંમત શું મૂકવાની E કેમ કે E શું છે અહીંયા કને ઇલેક્ટ્રોન છે હવે એ બહુ ધ્યાન રાખજો I એમને N એમને A અને V હવે અહીં જોવા જઈએ ધારો કે તાર કહીએ તાર આ તાર છે ગણીમાં તારનું આ A બિંદુ અહીંયા કયું બિંદુ છે B બિંદુ બંને વચ્ચે લંબાઈ કેટલી છે l સમય કેટલો લાગે છે t તો આટલેથી આટલો પસાર થતા વેગ કેટલો તો વેગ કેટલો આપે તમને v તો વેગ બરાબર શું થાય અંતર ભાગ્યા સમય શું થશે અંતર ભાગ્યા સમય વેગ કયો છે v અંતર કેટલું લેવાનું આ લંબાઈ જેટલું સમય કેટલો આવશે t કેટલો આવશે t બરાબર ટર્મિનેશન શું થશે આપણે સૂત્ર લેવાનું છે અહીંયા કને અહીંયા વિડિયો રાખીશું પણ કે અહીંયા વેગ અહીંયા vd બરાબર શું આવશે l/t શું આવશે l/t l શું બતાવે છે અહીંયા કને તમને ડ્રિફ્ટ વેગ સોરી લંબાઈ શું બતાવે છે લંબાઈ અને એ લંબાઈ આધારે તમારે શું કરવાની છે કિંમત શું કરવાની છે કિંમત મેળવવાની છે તો આપણે એ પણ જોઈ લઈએ આ ખબર ના પડી કે રીતે આવ્યું vd બરાબર l/t ઓકે હવે આ કિંમત અહીં ઉપર મૂકી દઈએ I બરાબર NAE vd જગ્યાએ શું આવશે l/t ને t ને ક્યાં લઈ જવું ઉપર I ને ક્યાં લાવું નીચે તો t બરાબર NAE l અપોન શું આવશે I ઓકે કિંમત મૂકી જો પહેલી મૂકીએ t નો t ચલો n ની કિંમત કેટલી છે તો 8.5 ગુણ્યા 10 ની 28 ઘાત a ક્ષેત્રફળ કેટલું છે એને તો 2 ગુણ્યા 10 ની -6 ઘાત અહીંયા કને e ની કિંમત કેટલી થાય તો 1.6 ગુણ્યા 10 ની -19 ઘાત અને l એટલે કેટલું આપી તમને 3 મીટર ઓકે ને ભાગ્યા પ્રવાહ કેટલો આપે તમને પાછો 3 જ તો 3 અહીંયાથી કેન્સલ કરીએ ચલો થોડું અલગ કરીએ 8.5 ગુણ્યા 2 ગુણ્યા 1.6 ઘાતનો હિસાબ મારી દો દેખો 19 અને 6 કેટલા થશે 25 28 માંથી 25 જાય કેટલા વધે તો 3 10 ની કેટલી ઘાત આવશે 3 ઘાત ચલો આનો હિસાબ મારો 8.2 17 ગુણ્યા 1.6 તો જવાબ આવશે તમારો 27.2 કેટલો આવશે 27.2 ગુણ્યા 10 ની 3 ઘાત સેકન્ડ ઓકે તો આ તમારો જવાબ વધારે કોઈ ચર્ચામાં પડવાનું નથી ઓકે ચલો ફટાફટ લખી દો
चलो આગળ વધીએ. એક્ઝામ્પલ નંબર 14 પૃથ્વીની સપાટી પર ધ્રુવ વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા તમને શું આપી છે? પૃષ્ઠ ઘનતા આપી છે, બરાબર. તો એક્ઝામ્પલ નંબર 3.14 પૃષ્ઠ ઘનતા સિગ્મા બરાબર તમને આપ્યું છે 10⁻⁹ કુલમ મીટર -2. વાતાવરણના ટોચના ભાગ અને સપાટી વચ્ચે વિદ્યુતસ્થિતિમાનનો તફાવત આપ્યો છે તમને V બરાબર 400 kV. શું આપ્યું છે? V બરાબર 400 kV. પરિણામે છે આખી પૃથ્વી પર ફક્ત 1800 એમ્પિયર. કેટલો? 1800 એમ્પિયર. I બરાબર 1800 એમ્પિયર જેટલો પ્રવાહ રચાય છે. હવે જો વાતાવરણમાં વિદ્યુત ક્ષેત્રને જાળવી શકે એવી કોઈ કાર્યપ્રણાલી ના હોય તો પૃથ્વીની સપાટીને તટસ્થ કરવા માટે કેટલો સમય લાગશે? તો T શોધવાનું છે. T શોધવાનું છે. હવે વાસ્તવમાં આવું કદાપી થશે નહીં, કારણ કે પૃથ્વીના જુદા જુદા ભાગમાં સતત થતી વીજળી અને ગાજવીજ સાથે વાવાઝોડાને કારણે સતત વિદ્યુતભાર છવાતો રહે છે. તો પૃથ્વીની ત્રિજ્યા r કેટલું આપ્યું તમને? એ કરે 6.37 × 10⁶ મીટર. હવે વિદ્યાર્થી મિત્રો કહેવા શું માંગે છે? પૃથ્વી ઉપર જ્યારે પણ વીજળી થાય છે, તો વીજળીનો કેટલો વિદ્યુતના તફાવત ઉદ્ભવે છે? 400 kV. કેટલો ઉદ્ભવે છે? 400 kV. હવે એક જ વાર કેટલી વાર થાય છે? એક જ વાર થાય છે. કેટલી વાર થાય છે? એક જ વાર થતો હોય એવી કન્ડિશન તમને આપી છે. તો આવી કન્ડિશનની અંદર કેટલો વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થયો? 1800 એમ્પિયર. કેટલો થાય છે? 1800 એમ્પિયર વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય છે. અને 1800 એમ્પિયર વિદ્યુત પ્રવાહના કારણે કંઈક વીજભાર મળે. શું મળે? વીજભાર મળે. એ વીજભાર જમીન પૃથ્વી પર થોડા સમય માટે રહે છે. તો એ સમય કેટલો? એ કેટલા સમય માટે રહેશે એ આપણે શોધવાનું છે કે પૃથ્વી ઉપર આટલો સમય ભાઈ આટલો વીજભાર રહેશે. આપણા માટે એ પ્રશ્ન છે. પૃથ્વી છે, પૃથ્વી ઉપર વીજળી થાય છે, એ વીજળીના કારણે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત રચાય છે 400 kV. કેટલો રચાય છે? 400 kV. ઓકે. હવે એના કારણે પૃથ્વી ઉપર શું થાય? વીજભાર ઠલવાય. શું થાય છે? વીજભાર ઠલવાય છે. અને વીજભારના કારણે શું પ્રવાહ છે? 1800 એમ્પિયર જેટલો વિદ્યુત પ્રવાહ. પણ ધારો કે બીજી વખત વિદ્યુતભાર ન આવતો હોય તો આ વિદ્યુત પ્રવાહના કારણે કેટલો સમય વિદ્યુત પ્રવાહ રહી શકે એવો પ્રશ્ન આપણને પૂછવામાં આવ્યો છે. તો સિમ્પલ વસ્તુ છે વિદ્યાર્થી મિત્રો. પહેલા તો આપણે ગણી લઈએ પૃથ્વીને ગોળા સ્વરૂપે. કયા સ્વરૂપે? ગોળા સ્વરૂપે. તો પૃથ્વી એક ગોળા રૂપે હોવાથી ગોળાની પૃષ્ઠ વીજભાર કેવી? પૃષ્ઠ વીજભાર ઘનતા સિગ્મા બરાબર શું થાય? તો Q/A. શું થાય? Q/A. એને ક્યાં લઈશું? ઉપર. તો સિગ્મા × A બરાબર શું થશે? Q. ચલો Q સિગ્મા આપણી પાસે કિંમત છે A એટલે 4πr². તો 4πr² એટલે થશે સિગ્મા. 4 ના 4, પાઈ ની કિંમત 3.14, r². r ની કિંમત તમને કેટલી આપી છે? તો 6.37 × 10⁶. એને શું કરવાનું? વર્ગ. આ સિગ્માની કિંમત કેટલી આપી તમને? 10⁻⁹. ઓકે. ચલો ફટાફટ કેલ્સી લેશું, ગુણાકાર કરીશું તો જવાબ તમને મળશે અહીંયા કને 509.6458. 509.6458 × 10⁻³ કુલંબ. તો જ્યારે પણ એટલો વિદ્યુતસ્થિતિમાન રચાય તો કેટલું થશે? આટલો વીજભાર ઠલવાય છે. પરંતુ સમય શું કરવાનો છે? સમય. પરંતુ પ્રવાહ I બરાબર શું થાય? Q/T. T ને ક્યાં લઈ જાઓ? ઉપર. તો Q ઉપર શું આવશે? I. ચલો Q ની કિંમત કેટલી છે? 509.6458 × 10⁻³ I ની કિંમત 1800 એમ્પિયર. ચલો ફટાફટ કેલ્સીનો ઉપયોગ કરીશું. તો ઉપયોગ કરતા તમારો જવાબ શું મળશે? એકને 0.2831 × 10⁻³ તો 283 સેકન્ડ. શું આવશે? T બરાબર 283.1 સેકન્ડ. બરાબર. તો આટલો સમય શું રહેશે? એ વીજભાર ત્યાં સપાટી પર રહેશે. પણ રિયલમાં આવું થઈ શકે નહીં. કેમ? એક જગ્યાએ કારણ કે અહીંયા આપણે વરસાદ ના હોય, બીજા દેશમાં વરસાદ હોય, ત્યાં પણ શું થાય છે? વીજળીના કારણે વીજભાર ઠલવાતો રહે છે. આવી ક્રિયા ચાલુ રહે છે. પરંતુ ના થાય તો આ વસ્તુ બની શકે. ઓકે. ચલો ફટાફટ લખી દઈશું.
ચલો વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ. સ્વાધ્યાય 3.15 દરેકને 2 વોલ્ટ જેટલું EMF શું હોય EMF આપ્યું તમને E બરાબર 2 વોલ્ટ જેટલું EMF અને 0.015 ઓહમ નો આંતરિક અવરોધ R બરાબર 0.015 ઓહમ હોય તેવા 6 કેટલા 6 એટલે કે N બરાબર 6 લેડ એસિડ પ્રકારના ગૌણ વિદ્યુત કોષોને શ્રેણીમાં જોડી 8.5 અવરોધ બરાબર ઓહમનો અવરોધ આપ્યો છે 8.5 ઓહમના અવરોધ સાથે ઉદ્ગમ તરીકે જોડવામાં આવે છે. તો ઉદ્ગમમાંથી ખેંચાતો પ્રવાહ અને ટર્મિનલ વોલ્ટેજ કેટલા હશે? તો શું કરવાનું છે? પ્રવાહ. શું કરવાનું છે? પ્રવાહ. કેટલા છે? 6. કેવા જોડ્યા છે? શ્રેણી. શેમાં જોડ્યા છે? શ્રેણી. હવે ધ્યાન રાખવાનું આ વસ્તુ આપણે થોડું ભણી ચૂક્યા છે. શ્રેણી જોડાણનું થોડું યાદ કરજો. સિગ્મા વાળું આપણે સૂત્ર લાવ્યા હતા શ્રેણી જોડાણનું સિગ્મા બરાબર. તેના સૂત્રના આધારે શ્રેણી જોડાણમાં ખેંચાતો પ્રવાહ I બરાબર શું આવશે કરે તો n e શું આવશે n. આપણે સૂત્ર હતું I બરાબર E/R પ્લસ R. પણ એ કેટલા કોષ છે? 6 કોષ છે એટલે કેટલા થશે? એ કરે n વડે ગુણવા પડશે. એ રીતે R પ્લસ શું આવશે? nr. શું આવશે? nr. ઓકે તો આપણે સૂત્રની કિંમત મૂકીશું એ કરે n ની કિંમત કેટલી છે? 6. e ની કિંમત 2 ભાગ્યા r ની કિંમત 8.5 અને અહીંયા કન જોવા જઈએ તો 6 ગુણ્યા r ની કિંમત કેટલી છે? 0.015. ઓકે 6 દુ 12 8.5 ના 8.5 6 વડે ગુણો કેટલા થશે? 15 6 90. કેટલા થશે? 15 6 90. પોઈન્ટ 3 કાપી દેશો તો 0.09. ઓકે વધારે કંઈ ફરક પડશે નહીં. અને તો સરવાળો કરીએ 12 શું આવશે? 8.59. શું આવશે? અને જવાબ આવશે 1.4 એમ્પિયર. શું આવશે? 1.4 એમ્પિયર જેટલો જવાબ તમારી પાસે આવે છે. હવે તમને કીધું છે ટર્મિનલ વોલ્ટેજ. શું કીધું છે? ટર્મિનલ વોલ્ટેજ. તો સિમ્પલ વસ્તુ છે ટર્મિનલ વોલ્ટેજ V બરાબર IR. શું કીધું છે? IR. તો I ની કિંમત કેટલી છે? 1.4 ગુણ્યા કેટલા કરવાના? 8.5. જવાબ સમથિંગ આવશે 11 પોઈન્ટ કેટલો આવશે? અહીંયા કને 11.9. કેટલો આવશે? 11.9 એમ્પિયર. ઓકે આ તમારો ટર્મિનલ વોલ્ટેજ. હજુ પ્રશ્ન પૂરો થતો નથી. હવે તમને શું કહે છે આગળ? લાંબા વપરાશ બાદ એક ગૌણ વિદ્યુત કોષનું EMF અને 1.9 મોટા આંતરિક અવરોધ 380 ઓહમ છે. તો આ કોષમાંથી કેટલો મહત્તમ પ્રવાહ ખેંચી શકાય? તો તમને પ્રશ્ન B પૂછ્યો છે. અહીંયા તમને E બરાબર આપ્યું છે તમને 1.9 વોલ્ટ. કેટલું આપ્યું છે? 1.9 વોલ્ટ. અને તમને આંતરિક અવરોધ આપ્યો છે 380 ઓહમ. તો મહત્તમ પ્રવાહ શું લઈએ આપણે? મહત્તમ પ્રવાહ તો I max શું લઈએ છે? I max બરાબર શું થાય? E/R 1.9 ભાગ્યા 380 તો 0.005 કેટલો એમ્પિયર આવશે? 0.005 એમ્પિયર જેટલો પ્રવાહ આવે છે. તો શું આ પ્રવાહથી ગાડી થઈ શકે ખરી? તમે જોઈ શકો છો કે કેટલો પ્રવાહ હતો? 1.4. એના કરતાં બિલકુલ કેવો છે? ઓછો. કેવો છે? ઓછો. એટલા માટે ગાડી ચાલુ થઈ શકે નહીં. તો આથી આ બેટરીના પ્રવાહને લીધે કાર ચાલુ થશે નહીં. આ બેટરીના પ્રવાહને લીધે કાર ચાલુ થશે નહીં. ઓકે તો આ વસ્તુ તમારે ધ્યાન રાખવાનું છે. ક્લિયર? ચલો ફટાફટ લખી દઈશું. ચલો વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ. એક્ઝામ્પલ નંબર 16 થોડો IMP જેવો પ્રશ્ન છે. થોડું ધ્યાન રાખીશું. 3.16 એક એલ્યુમિનિયમ અને બીજા કોપર ના હોય તેવા બે સમાન લંબાઈના તારનો અવરોધ સમાન છે. અવરોધ કેવો છે? સમાન. એટલે કે RCu કોપર અને R એલ્યુમિનિયમ ના અવરોધ કેવો છે? સમાન. લંબાઈ પણ સમાન છે. તો LCu બરાબર LAL એ પણ કેવા છે? સમાન છે. તો બેમાંથી કયો તાર હલકો હશે? આ તે પરથી સમજાવો શા માટે ઓવરહેડ પાવર કેબલ માટે એલ્યુમિનિયમ તારનો ઉપયોગ થાય છે. ઓકે
હવે બીજી તમને કિંમત આપી છે રો એલ ની કિંમત છે તમારા માટે 2.63 ગુણ્યા 10⁻8 ઘાત ઓહમ ઇન્ટુ મીટર અને રો cu ની કિંમત તમને આપી છે 1.72 ગુણ્યા 10⁻8 ઘાત ઓહમ ઇન્ટુ મીટર. બીજી વસ્તુ તમને આપ્યું છે એક સાપેક્ષ ઘનતા. શું આપી છે? સાપેક્ષ ઘનતા. હવે સાપેક્ષ ઘનતાને શેમાં લેવા? રોમાં. શેમાં લેવાશે? રોમાં. એટલા માટે ચેન્જ કરી. આ રો એટલે અવરોધકતા છે. આ શું બતાવે છે? અવરોધકતા. અને હવે જે રો લઈશું એ શું આવશે? દળ ભાગ્યા કદ વાળું. શું આવશે? દળ ભાગ્યા કદ વાળું. તો શું એ કન્ડિશન લેવાશે? વિદ્યાર્થી મિત્રો થોડું સમજી લઈશું. તો અહીંયા લઉં છું ડી. શું લઉં છું? ડી. બરાબર. ડેન્સિટી શું કહેવાય? ડેન્સિટીને શું કરું છું? ડી. તો ડી કરી દઈશું. તો dl અને શું કરી દઈશું? dcu. બરાબર. તો અહીંયા જોવા જઈએ તો l ની કિંમત કેટલી આપી તમને? 2.7. અહીંયા કિંમત કેટલી આપી છે? 8.9. ઓકે, આટલી વસ્તુ તમને આપેલી છે. તો આપણે શોધવાનું છે કયો તાર હલકો હશે, એટલે કે કયા તારમાં વધારે પડતી કોઈ કિંમત જોવી પડે નહીં. ઓકે, તો આ વસ્તુ આપણે જોવાનું છે. તો જોઈએ, ચલો વિદ્યાર્થી મિત્રો થોડું સમજીએ કઈ રીતે ગણાશે. હવે મારી પાસે અવરોધ R બરાબર રો L અપોન શું છે? A છે. R રો L અપોન. હવે ઉપર નીચે L વડે ગુણતા. શું કરતા? L વડે ગુણતા અને ભાગતા. તો R રો L અપોન A ઇન્ટુ શું થશે? L અપોન L. તો ઉપર શું થશે? રો L સ્ક્વેર અપોન AL. પરંતુ આપણે જાણો છો અહીંયા કર a એટલે શું થાય? ક્ષેત્રફળ. ક્ષેત્રફળનો એકમ શું થાય? મીટર સ્ક્વેર. l એટલે લંબાઈ. લંબાઈનું શું થાય? મીટર. મીટર સ્ક્વેર ગુણ્યા મીટર એટલે શું થાય? મીટર ક્યુબ. એટલે કે v બરાબર શું લઈ શકાય? al. એટલે કદ. શું મળી જાય તમને? કદ લેવાય. તો અહીંયા r બરાબર તમને શું મળશે? રો l સ્ક્વેર અપોન al. શું મળશે? al સોરી v. શું લઈ લઉં છું? v કદ. પરંતુ આપણી પાસે ઘનતા બરાબર શું છે? દળ ભાગ્યા કદ. શું છે? દળ ભાગ્યા કદ છે. તો ઘનતા એટલે શું લેશે? અને કેપિટલ D. દળ એટલે m, કદ એટલે v. v ને શું કરું? કરતા. m અપોન શું લઉં? d. સમીકરણ નંબર શું આપી દઉં? 2. એ સમીકરણ નંબર શું આપી દઉં? 1. તો સમીકરણ 1 માં 2 ની કિંમત મૂકતા હવે r ચલે છે રો l સ્ક્વેર અપોન શું થઈ જશે? અહીંયા કને m અપોન d. શું આવશે? m અપોન d. d ને ક્યાં લઈ જાઓ? ઉપર. r બરાબર રો l સ્ક્વેર અને શું થશે? m અપોન d. શું થશે? m અપોન d. આટલું મળશે કે નહીં મળે તમને? આટલી વસ્તુ. તો હવે પહેલા આટલું લખી દો, પછી આપણે આગળ વધીએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, લખાઈ ગયું છે. હવે વિદ્યાર્થી મિત્રો એ થોડું ધ્યાન આપીશું. અહીંયા પહેલા લઈએ છીએ આપણે એલ્યુમિનિયમ માટે. શેના માટે લઈએ છીએ? એલ્યુમિનિયમ માટે. તો શું કન્ડિશન થઈ શકે એલ્યુમિનિયમ માટે? તો આપણા માટે R Al બરાબર રો Al L સ્ક્વેર Al m Al અપોન શું થશે? dl. ઓકે ક્લિયર? સમીકરણ નંબર શું આપી દઈએ? 3. ઓકે, અને કોના માટે લઈશું આપણે? કોપર માટે. તો કોપર માટે શું લખશે? અહીંયા કને r cu બરાબર રો cu, અહીંયા કને l સ્ક્વેર cu અને શું આવશે? mcu અપોન dcu. સમીકરણ નંબર શું આપી દો? 4 આપી દો. પરંતુ rcu બરાબર શું છે? rl. તો rcu બરાબર ral. ચલો rcu ની કિંમત કેટલી છે આપણી પાસે? તો રો cu l સ્ક્વેર cu m cu અપોન dc બરાબર. ચલો હવે આપણે શું કરી દઈશું? દૂર કરી દઈએ છીએ. ઓકે, શું થશે આપણા માટે? રો al l સ્ક્વેર al m al અપોન શું આવશે? dl. ઓકે,
L² કેન્સલ. કેમ? બંને કેવા છે? સમાન છે. તો અહીંયા આપણે જોવા જઈએ તો કરતા કોને બનાવ્યું? દળને. કોને બનાવવું છે? દળને. તો DCU ક્યાં જતું રહે? ઉપર. ρCU ક્યાં જતું રહેશે? ઉપર. તો MCU અપોન શું લઉં છું? AL. MCU અપોન AM ઉપર શું આવશે અહીંયા આપણા માટે? ρL અપોન શું છે? DL ગુણ્યા DCU ક્યાં જતું રહેશે? ઉપર અને ρCU ક્યાં આવશે? નીચે. ઓકે, આ વસ્તુ આપણે મળશે કે નહીં મળે? બરાબર. MCU અપોન MAL બરાબર ρL. તો ρL ની કિંમત કેટલી છે? 2.63 ગુણ્યા 10 ની -8 ઘાત. DAL ની કિંમત કેટલી છે? તો કે 2.7 ગુણ્યા DCU ની કિંમત કેટલી છે આપણી પાસે? 8.9 ભાગ્યા પેલાની કિંમત કેટલી છે? MCU ની 1.72 ગુણ્યા 10 ની -8 ઘાત. 10 ની -8 શું જશે? કેન્સલ. તો 2.63 ગુણ્યા 8.9 ભાગ્યા 2.7 ગુણ્યા શું આવશે? 1.72. ચલો ફટાફટ તમારા કેલ્સીનો ઉપયોગ કરીશું અહીંયા કને. બરાબર. વિદ્યાર્થી મિત્રો, એક સામાન્ય ભૂલ થઈ ગઈ છે. આપણે જે સૂત્ર આવ્યું હતું R નું, એ શું આવ્યું હતું? R બરાબર ρ L². શું આવ્યું હતું? ρ L². એ શું આવ્યું આપણા માટે? M નતું આવ્યું. શું આવ્યું હતું? એ જોવા જઈએ તો V ની કિંમત જોવા જઈએ આપણે શું મળી હતી? V બરાબર M/D. તો શું આવે? નીચે M/D આવે. D ક્યાં જશે? ઉપર. ક્યાં જશે? D ઉપર જશે. તો ρ L² D અપોન શું આવશે? M. બરાબર. તો શું આવશે? R ρ L² D અપોન શું આવશે? એટલે એક જ ચેન્જ થશે ખાલી. અહીંયા શું આવશે આપણા માટે? D. અહીંયા શું આવશે આપણા માટે? M. અહીંયા આવશે D. અહીંયા શું આવશે આપણા માટે? M. ઓકે, હવે આપણે કોના કરતા બનાવવાના છે? MCU. બરાબર. તો અહીંયા કરતા આપણે જવાબમાં ફેરફાર કરીશું. બાકીનું સમીકરણ એમનું રાખીશું. ઓકે, એ ધ્યાન રાખજો. R બરાબર ρ L² અપોન D. D ને ઉપર લઈ જવાના છે. બરાબર. એટલા માટે તો અહીં શું થશે આપણા માટે? RCU ની કિંમત. ચલો આપણે અહીંયા લખીએ છીએ આખે આખું. અહીંયા લખીએ. બરાબર. RCU બરાબર શું તો આપણી પાસે? પરંતુ RCU બરાબર RL. RCU ની કિંમત કેટલી મળી? ρ CU L² CU DCU અપોન MCU બરાબર. RL ની કિંમત કેટલી છે આપણી પાસે? ρ L L² L DL અપોન શું થશે? MAL. ઓકે, ધ્યાન રાખજો એ કરે. અહીં શું થશે? L² કેન્સલ. ઓકે, L² શું થશે? કેન્સલ આપણા માટે. હવે આપણે એ જોઈ શકીએ છીએ આ વસ્તુની અંદર શું કરીશું આપણે ચેન્જીસની અંદર? તો MCU ને ક્યાં લઈ જઈએ? ઉપર. અને બાકી કિંમતો ક્યાં લઈશું? નીચે. તો ρCU ગુણ્યા DCU ભાગ્યા શું આવશે? ρL ઇન્ટુ DL બરાબર MCU અપોન શું થશે? MAL. એટલે કે MCU ક્યાં જશે? ઉપર. M નીચે જશે. આ રીતે તમે કરી શકો છો. ઓકે, હવે કરતા બનાવીએ આપણે. MCU અપોન શું થશે? MAL. બરાબર. હવે આપણે જોવા જઈએ તો ρCU ની કિંમત કેટલી હતી? 1.72 ગુણ્યા 10 ની -8 ઘાત. બરાબર. અને DCU ની કિંમત, તો DCU ની કિંમત છે આપણી પાસે 8.9 ભાગ્યા એના પછી ρL. તો ρL ની કિંમત કેટલી છે આપણી પાસે? તો કે 2.63 ગુણ્યા 10 ની -8 ઘાત. અને DL ની કિંમત કેટલી છે આપણી પાસે? તો કે 2.7. આ બંને શું જશે? કેન્સલ. 1.72 ગુણ્યા 8.9 ભાગ્યા 2.63 ગુણ્યા 2.7. ચલો ફટાફટ કેલ્સીનો ઉપયોગ કરીશું. આપણે જવાબ લાવવાનો છે. તો ચલો આપણે ગણતરી કરીશું. તો જવાબ જોવા જઈએ તો કેલ્સીના આધારે આપણી પાસે આવશે અહીંયા કને કેટલા ગુણ્યા કરશો? અહીંયા કને 1.72 ગુણ્યા 8.9 ભાગ્યા 2.63 ભાગ્યા 2.7. તો કેટલો આવશે? અહીંયા કને 2.15. કેટલો જવાબ આવે છે? 2.15. એટલે કે MCU અપોન MAL. એટલે શું થાય? MCU બરાબર 2.15 MAL. તો MCU ની કિંમત કેટલી વધારે છે MAL કરતા? તો 2 ગણી. કેટલી ગણી છે? 2 ગણી તમને કિંમત મળી જાય છે. તો તમે કહી શકો છો આના ઉપરથી
કે શું જવાબ આવી શકે આપણા માટે? શું જવાબ આવી શકે? તો કોણ વધુ કહેવાય, MCU કે L? ML કરતાં કેટલી ગણી છે? 2 ગણી. તો અહીંયા કોણ ભારે થયું? તો MCU ગ્રેટર ધેન શું બને? MAL. અહીંયા સુધી દળ ઓછું તો એલ્યુમિનિયમનો તાર કેવો હશે? હલકો તાર. કેવો તાર હશે? હલકો તાર છે. બરાબર? અહીંયા થોડું ધ્યાન રાખજો, ચેન્જીસ કરી દઈશું એટલે આપણને કિંમત ખબર પડી જશે. ઓકે, ત્યાં ચેન્જ કરજો. બરાબર? DCU MCU બરાબર ભૂલ ના થાય એટલા માટે. હવે તમને બીજો પ્રશ્નમાં પૂછ્યો તો ઓવરહેડ માટે શું થાય છે? ઓવરહેડ એટલે કે ઉપર ને તાર, આપણા જે મોટા મોટા તાર 3 તાર નાખેલા હોય છે થાંભલા ઉપર, એ 3 તાર કિસાના બનેલા હોય છે? તો એલ્યુમિનિયમ. શાના બનેલા છે? એલ્યુમિનિયમ. કેમ? એલ્યુમિનિયમ દળ કેવું હોય છે? ઓછું. કેવું હોય છે? દળ ઓછું. અને પ્રવાહમાં તો બંને કેવો હોય છે? સમાન જ હોય છે. એના કારણે શું થઈ શકે છે? દળ ઓછાના કારણે સારી રીતે ટકી શકે છે. એટલે ઓવરહેડમાં શું વપરાય છે? એ તાર. ઓકે, ચલો ફટાફટ બાકીનું આટલું લખી દો. ચલો વિદ્યાર્થી મિત્રો લખાઈ ગયો છે. વિદ્યાર્થી મિત્રો 17મો દાખલો અને 18મો દાખલો, 16મો દાખલો આપણે ગણાવી ચૂક્યા છો. 17મો અને 18મો તમારા માટે હોમવર્કમાં છે. શેમાં છે? હોમવર્કમાં તમારે જાતે દાખલો ગણવાના છે. દાખલો છે એટલે ખાલી સિમ્પલ એક માહિતી છે કે અવરોધના મૂલ્યો લાવવાના છે. તમે જાતે લાવી શકો છો, બાકી નહીં ગણો તો કોઈ પણ વાંધો આવશે નહીં. હા, પરંતુ 18મો દાખલો છે થોડું ધ્યાનમાં છે. એ થિયરિકલ પ્રશ્નો છે, તમારે થોડી વાર ધ્યાનથી જોવાનું છે અને ચોપડીની પાછળ પણ જવાબ આપેલા છે. ઓકે, તો ત્યાં સુધી વાંચતા રહો, લખતા રહો, તૈયાર કરતા રહો. થેન્ક યુ વેરી મચ.